જામનગરના દરેક જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ જીએસટી વિભાગે કરોડો રૂપિયાના બોગસ બિલિંગ અને કરચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। 50 કલાકથી વધુ સમય સુધી ચાલેલી મેરેથોન તપાસ બાદ એક ભંગાર વેપારી પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં આરોપીઓ અંદાજે 23.8 કરોડ રૂપિયાની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યાનું સામે આવ્યું છે। બ્રાસના દેશી બંગાળના વેપારમાં મોટા પાયે બોગસ બિલિંગ થતું હોવાની ફરિયાદોને આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી। રાજકોટ અને અમદાવાદની સંયુક્ત 22 ટીમોએ 30 વાહનોના કાફલા સાથે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ દસ્તાવેજો અને વ્યવહારોની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે। જીએસટી વિભાગ હવે સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે અને 100 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।